આ પ્રમેય રત્નાનવ થઈ ગયું, એ પ્રારંભિક થયું. ત્યાર પછી હવે આપણે તત્વદર્શનમાં આગળ વધવું, કર્તવ્યના ગ્રંથોમાં આગળ વધવું, ભગવદ લીલા ચિંતનના ગ્રંથોમાં આગળ વધવું. તો એમાં બીજા તબક્કામાં શું આવશે? તત્વદર્શન માટે શાસ્ત્રાર્થ પ્રકરણ, તત્વાર્થ નિબંધનું શાસ્ત્રાર્થ પ્રકરણ અને સર્વનિર્ણય પ્રકરણ, એ બીજો તબક્કો છે. અને કર્તવ્ય નિર્ધાર માટે ષોડશ ગ્રંથ, વ્યાખ્યા સહિત, વ્યાખ્યાઓ સહિત ષોડશ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. તો વ્યાખ્યા સહિત ષોડશ ગ્રંથ અને ભગવદ લીલા ચિંતન માટે બીજા તબક્કાના લેવલ સુધી ષોડશ ગ્રંથમાં જે લીલા ચિંતન માટે જે કાંઈ આવશ્યક છે, જે ષોડશ ગ્રંથમાં બતાવેલું છે, એ પ્રકારથી અહીં ભગવદ લીલા ચિંતનમાં પણ ત્યાં સ્વવ્યાખ્ય ષોડશ ગ્રંથનો બીજા તબક્કામાં ષોડશ ગ્રંથોથી એ રીતે કરવું જોઈએ. અને પ્રારંભિક કેવા છે? પ્રથમ તબક્કો એટલે પ્રારંભ કીધો છે. બીજા તબક્કામાં એને પરિચય કીધું છે. ત્રીજો તબક્કાને કોવિદ, આ ત્રીજો તબક્કો આવે છે. આ દ્વિતીય તબક્કો જે છે એમાં પરિચય અને પ્રારંભ. પરિચય એમાં તત્વદર્શનના પાર્ટમાં શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ, કર્તવ્ય નિર્ધારમાં વ્યાખ્યા સહિત ષોડશ ગ્રંથ, સ્વવ્યાખ્ય સાધન પ્રકરણ, સાધન દીપિકા, ભક્તિ હંસ, ભક્તિ હેતુ નિર્ણય. આ ત્રીજો તબક્કો. આ બીજા તબક્કામાં ષોડશ ગ્રંથ જ છે. આ ત્રીજા તબક્કામાં અહીંયા આવશે અણુભાષ્ય,
તૃતીય સ્કંદ સુબોધની, વેદસ્તુતિ સુબોધની, વિદ્વન મંડન તત્વદર્શન માટે. અને અહીંયા આવશે સાધન પ્રકરણ, સાધન દીપિકા, ભક્તિ અંશ, ભક્તિ હેતુ નિર્ણય, કર્તવ્ય નિર્ધાર માટે. અને ભગવદ લીલા ચિંતનમાં સ્વ્યાખ્ય પુરુષોત્તમ સહસ્ત્ર નામ, વ્યાખ્યા સહિત પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી વ્યાખ્યા સહિત સ્વ્યાખ્ય દસમ સ્કંદ અનુક્રમણિકા અને ભાગવતાર્થ પ્રકરણ. આ ત્રીજો તબક્કો. આ 1, 2 અને 3. તો ત્રીજો તબક્કો જે છે એ શાસ્ત્રા શ્રવણીને કર્યા પછી અનુભાષ્ય લેવું, તૃતીય સ્કંદની સુબોધની લઈ આખી, વેદસ્તુતિની સુબોધની અને વિદ્વન મંડન, શ્રી ગુસાઈજીનું વિદ્વન મંડન. પછી ત્રીજા તબક્કામાં અહીં આવશે સાધન પ્રકરણ, સાધન દીપિકા શ્રી ગોપીનાથ પ્રભુચરણની અને શ્રી ગુસાઈજીની ભક્તિ હંસ, ભક્તિ હેતુ નિર્ણય. અને ભગવદ લીલા ચિંતનમાં પણ આગળ વધવા માટે ત્યાં પુરુષોત્તમ સહસ્ત્ર નામની વ્યાખ્યા સહિત પુરુષોત્તમ સહસ્ત્ર નામ, સ્વવ્યાખ્ય ત્રિવિધ નામાવલી, સ્વવ્યાખ્ય દસમ સ્કંદ અનુક્રમણિકા, ભાગવત દસમ સ્કંદ અનુક્રમણિકા, જે સુરદાસજીને શ્રી મહાપ્રભુજીએ ભણાવી. દસમ સ્કંદની અનુક્રમણિકા સુરદાસજીને ભણાવી અને સુરદાસજી તરત જ ભગવદ લીલાઓનું ગાન કરવા માંડ્યા. ગ્રંથ એ જ છે જે આપણને પણ પ્રાપ્ત છે. સુરદાસજીને પણ શ્રી મહાપ્રભુજી ભણાવતા હોય, બ્રજ ભયો મહેર કે પુત જબ यह बात सुनी. અને ભાગવતાર્થ પ્રકરણ 12 સ્કંદના ભાગવતાર્થ, આખું ભાગવતાર્થ આ ત્રીજા તબક્કામાં આવે. તો અહીં ત્રીજા તબક્કા સુધી રાખીએ. ચોથો તબક્કો તો આ ત્રીજા તબક્કા સુધી આપણે ચોથો તબક્કો આવતી વખતે હું બતાવીશ. આટલું અહીં પહોંચશું ચોથા તબક્કામાં, પછી આગળ પહોંચવાનું છે પીએચડીમાં. પણ આટલું આપણે નજર સમજ રાખીએ. આપણો અભ્યાસક્રમ છે અને કોઈ પણ એમ માનતું હોય કે અમે ગ્રંથ ભણી લીધા છે તો આમાંથી જોઈ લે ક્યાં આવ્યા છીએ, કઈ જગ્યાએ છીએ આપણે. કોઈના મગજમાંથી રાય ચડી ગઈ હોય જરા પણ, હળદરના ગાંઠે ગાંધી, મારા જેવા હોય થોડું આવડતું હોય, બધા વાહ વાહ કરે, હળદરના ગાંઠે ગાંધી થઈ જાય. તો જોઈ લો આમાં ક્યાં છીએ આપણે, કેટલા ગ્રંથ બાકી છે, શું કર્યું છે, ભણ્યા છે તો કેવું આવડે છે આમાંથી. આ ત્રીજો તબક્કો છે. ચોથો તબક્કો આપણો હજી વિશારદનો. એ વિશારદનો જે ચોથો તબક્કો જે છે એ આપણે આગળ વિચાર કરશું. આ આપણો અભ્યાસક્રમનો મેપ છે. આપણે અહીંથી આગળ પ્રમેય રત્નાણવ જે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, આગળ પહોંચશું. હવે આગળ તત્વદર્શનમાં જશું, શાસ્ત્રાર્થ પ્રકરણ લેશું, પછી ષોડશ ગ્રંથ લઈએ. ષોડશ ગ્રંથ લગભગ બધા લેતા હોય, જે ગ્રંથો લઈ લીધા હોય જાણતા હોય તે આમ છોડી દે. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ભગવદ લીલા ચિંતન માટે સ્વ્યાખ્ય પુરુષોત્તમ સહસ્ત્ર નામ. કારણ કે આખું ભાગવત વાંચી રહ્યો, આખી સુબોધની વાંચી રહ્યો, પણ જ્યાં સુધી પુરુષોત્તમ સહસ્ત્ર નામ ન ખબર ત્યાં સુધી તમને કે આપણને એ ખ્યાલ નહીં આવે કે શું આ મહાપ્રભુજી કહેવા માંગે છે. સુબોધની આખી જોઈ લ્યો, છતાં પણ ભાગવતમાં કૃષ્ણ આદૌ મધ્યે ચ અંતે ચ હરિ સર્વત્ર ગીયતે, એ કેવી રીતે છે? પુરુષોત્તમ સહસ્ત્ર નામ વિના, ત્રિવિધ નામાવલી વિના આપણને ખ્યાલ નહીં આવે કે આમાં કૃષ્ણ ક્યાંય. આમાં તો પૃથ્વી રાજાની કથા આવીને આમાં આ રાજાના આટલા પુત્ર થયા, ને આ રાજાના આટલા પુત્ર થયા, ને આ વંશની કથા, ચંદ્રવંશની કથા, સૂર્યવંશની કથા. આપણે ત્યાં કૃષ્ણ તો છે જ નહીં. આમાં કૃષ્ણ ક્યાં છે? કઈ જગ્યાએ કૃષ્ણ આવ્યા? તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ દેખાવા પડશે કે દરેક જગ્યાએ કૃષ્ણ આવી રહ્યા છે. કૃષ્ણ દરેક જગ્યાએ બિરાજે છે. આદૌ મધ્યે ચ અંતે ચ હરિ સર્વત્ર ગીયતે. ભાગવતમાં જ્યાં જોયું ત્યાં કૃષ્ણ જ કૃષ્ણ છે. એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ વિના ખબર ન પડી શકે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે છે ભગવદ લીલા ચિંતનમાં શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ને આ ગ્રંથની એટલી મહત્તા શ્રી મહાપ્રભુજીના મુખથી ગાઈએ તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ જેવો ગ્રંથ આપણી પાસે છે ને આપણે એમ કહે છે કે લીલા રસમાં મગ્ન રહે કે રહેતે, એની માટે કયો ગ્રંથ? આ છે આપણી પાસે છે વિદ્યા, એ જ વિદ્યા આપણી પાસે છે. પુસ્તક આપણા હાથમાં છે. છોકરું કાકમાં ને ગોતે આખા ગામમાં. જે ભગવદ લીલાઓનું ચિંતન ભગવદીઓએ કર્યું છે એ આનાથી જ કર્યું છે. એ આપણી પાસે પ્રાપ્ત છે. અને આપણે કહીએ છીએ કે કોઈ બાપા બતાવી દેશે, ને કોઈ મહાનુભાવ બતાવશે, કોઈ ભગવદીઓ પાસે જાશું તો બતાવશે. કોણ બતાવશે? આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ બતાવશે કે યહ કૃષ્ણ ભક્તિ વાંછતી સાધનો ઘેર નામાની ભાસુર યશાંશ જપેત નિત્યમ તન્વે હરિ સ્વપુરુષમ કૃતે શીઘ્રમ આત્મા અર્પણમ સમધિ ગચ્છતિ ભાવતુષ્ટ. આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. સર્વ સાધન જે રહિત હોય, શ્રી મહાપ્રભુજી કહે કૃષ્ણ ભક્તિ તમારે જોઈએ છે
તો આ તમને એક ગ્રંથ બતાવું છું. મહાપ્રભુજીને કૃષ્ણ ભક્તિ કરવી હોય તો, જો કૃષ્ણ ભક્તિ કરવી હોય તો યહ કૃષ્ણ ભક્તિમીય વાંછતી સાધનો ગેર નામાની ભાસુર યશાંસી જપેત્સ નિત્યમ તન્વે હરિહિ સ્વપુરુષમ કૃતે અતિશીઘ્રમ આત્માર્પણમ સમતિ ગચ્છતિ ભાવતુષ્ટ. તો મહાપ્રભુજી કહે છે કે તમે ઠાકોરજી પોતાના સ્વરૂપનું દાન કરી દેશે આ ગ્રંથનો પાઠ કરો. પાઠ એટલે એને સમજો, એમાં બતાવેલી આ કઈ રીતે મહાપ્રભુજી વર્ણન કર્યા છે બરાબર એકવાર એ સમજી લે. મહાપ્રભુજી કહે છે કે જો હર્યાવેશી ચિત્તેન શ્રી ભાગવત સાગરાત સમુદ્રતાની નાભાની ચિંતામણી નિભાની કંઠસ્થા અન્યર્થ દીપ્ત્યા બાધંતે અજ્ઞાનજમ તમઃ ભક્તિમ શ્રી કૃષ્ણદેવસ્ય સાધયંતિ વિનિશ્ચિતમ કિમ બહુક્તેન ભગવન નામ બીસ્તુ સદ્ગુણ આત્મભાવમ નયત્યાસુ ભક્તિમ ચ કૃતે દધામ. તો આટલું બધું મહાપ્રભુજી આનાથી શું કરી દેશે મહાપ્રભુજી આપણી માટે? આપણી માટે મહાપ્રભુજી એમ કહે છે કે તમારે કાંઈ કરવાની જરૂર નથી, સાધનોના ઢગલામાં પડવાની જરૂર નથી. ફક્ત આવા દિવ્ય નામો જે ભાગવતમાંથી મેં ચયન કર્યા છે, હર્યાવેશી ચિત્તેન શ્રી ભાગવત સાગરાત સમુદ્રતાની નામાની, મેં આમાંથી બહાર કાઢ્યા છે ભાગવતમાંથી આ નામોને. બસ તમે આનો પાઠ કરો તો સર્વ સાધન રહિત જો હોય તો પણ એતદ ધારણ માત્રેન કૃષ્ણશ્ચ પદવીમ વ્રજેત. મહાપ્રભુજી કહે છે આ ખાલી ધારણ કરી લીધું હૃદયમાં તો તમે કૃષ્ણની પદવીને બહુ જલ્દી પ્રાપ્ત કરી લેશો, તમે બહુ વાર નહીં લાગે. આવો દિવ્ય ગ્રંથ આપણો છે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ. એ ખાલી ભગવદ લીલામાં મગ્ન રહેવા માટે જો ભાગવત પણ કદાચ પૂરો અવકાશ ન હોય, ન થઈ શકતું હોય, અધિકાર ન હોય તો કમસે કમ પુરુષોત્તમ સહસ્ત્ર નામ તો એને જોઈ લેવું જોઈએ. વ્યાખ્યા પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે ભાગવતમાં પણ જેનો અધિકાર ન હોય, કે ભાગવત નહીં જોઈ શકાય, નહીં કરી શકાય, તો કમસે કમ પુરુષોત્તમ સહસ્ત્ર નામ તો એમને એ કમસે કમ અર્થ સહિત વિચાર કરી લેવો જોઈએ. એનાથી ભગવદ લીલા ચિંતન એ કરી શકાશે. તો આપણો અભ્યાસ આ છે કે આ બધું કરીને આપણે ક્યાંય પણ આપણે પારંગત થઈ શકશું નહીં, કોઈ ભણીને આપણે કંઈ પૂરું કરી શકશું નહીં, પણ કેટલું કરી શકીએ છીએ આચાર્યચરણની કૃપાથી. અભ્યાસક્રમ આવો છે આપણો, આપણી સામે આ બધું છે અને અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ. કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી એ બહુ મોટી વાત છે. શરૂઆત પણ જે છે તો એ બહુ મોટી વાત છે, કારણ પાછો અંગાંગી ભાવ છે. અંગી તો આવડું મોટું આપણું સાહિત્ય છે, વલ્લભનું આવું મોટું વાંગમય છે, અંગી છે, પણ અહીં શરૂઆત કરીએ છીએ કંઈક અંગરૂપતા તો આપણા કંઈક શરૂઆત તો થઈ રહી છે. કંઈક એક નાનું એવું અંગ તો આપણે પકડ્યું છે ને. જેમ કે એવરેસ્ટની ટોચ બહુ ઊંચી છે, પણ શરૂઆત તો પેલા પગથિયાથી જ કરવી પડે બધાને પેલા પગથિયાથી જ કરવી પડશે. એક પગથ ઉચેડા, બે પગથ ઉચેડા. જુનાગઢમાં 10,000 સીડી છે ગિરનારની, બે ચડી તો બે તો ઓછી થઈ ને. 10,000માંથી 2 સીડી તો ઓછી થઈ, એટલું ચડી ગયો. તો પ્રમેય રત્નાણવની શરૂઆત આપણી એવી છે. ઘણા લોકો એમ કે બહુ અઘરું છે પ્રમેય રત્નાણવ. તો મેં કીધું ત્યાંથી જો અટકી જાવ તો પછી કમસે કમ ભાવના તો એવી રાખો કે આપણા વલ્લભના પૂરેપૂરા, ભલે આ જન્મ ન થાય 10 જન્મ લેવા પડે. માલા પ્રેમ કે નિત્યલીલામાં જવું નથી, ડાયરેક્ટ હેલિકોપ્ટરથી નિત્યલીલામાં નથી જવું, આપણે આનંદ લેવો છે તો 10 જન્મ ભલે થાય. પણ મહાપ્રભુજીના આ બધા ગ્રંથો, મહાપ્રભુજીની વાંગમય ઠાકોરજી ભેગા છે, જેને પ્રાપ્ત કરવાના છે એ આપણી સાથે બિરાજે છે. મહાપ્રભુજી વાણી રૂપે બિરાજે છે. હવે નિત્યલીલામાં જવાની ઉતાવળ શું કામ કરવી જોઈએ કે આપણે ગોલોકધામ આપો, ગોલોકધામ આપો? નથી જવું ગોલોકધામમાં. બધું વાલું રે વૈકુંઠ નહીં જાઉં, ત્યાં નંદનો કુંવર ક્યાંથી લાવું? કાલે જ મેં પ્રવચનમાં એક જગ્યાએ કીધું, આમ થોડુંક હળવી ભાષામાં કીધું. મેં કીધું ભાઈ લીલામાં જવું એટલા ઉતાવળ અત્યારે છે કે લીલામાં કેમ પ્રાપ્તિ થાય? ફલાણા બાપા લીલામાં પ્રાપ્તિ કરાવે, ફલાણા બાલક કરાવી દેશે લીલામાં પ્રાપ્તિ. મેં કીધું લીલામાં આનંદથી એવો આનંદ અહીંયા જ છે. તો લીલામાં તો મેં કીધું જરાક ભૂલ થાય તો લલિતાજી શ્રાપ દઈ દે, વિશાખાજી દઈ દે, ચંદ્રાવલી દઈ દે, એની સખી શ્રાપ દઈ દે, ભૂતળ ઉપર જઈને પડો. આપણને શ્રાપ હવે શું દે? ભૂતળ ઉપર પડેલા છે, એકે શ્રાપ ના દે. ન શયાનો પતત્યધઃ, સુઈ ગયો હોય શું પડે? લીલામાં તો મેં કીધું થોડી કાંઈ ભૂલ થઈ નથી. યશોદાજી જેવા યશોદાજી ઠાકોરજી ગોદમાં ગયા હતા અને દૂધ ઉફળાતું હતું, એમાં ચિત્ત ગયું. ઠાકોરજીએ કીધું કે હવે તમે સકટ ઊંધું પાડી દો. ટુણાવત આવી જાય, સકટ ઊંધું પાડી દો. ખાલી ચિત્ત ક્યાં ગયું કે મને છોડી અને ચિત્ત દૂધમાં ચિત્ત ગયું. ઠાકોરજી દહીંની મટકીઓ ફોડી નાખી, સકટ ઊંધું વાળી દીધું. આપણે તો ઠાકોરજી મૂકીને મોબાઈલ લઈને કેટલી વાર બહાર જાય, કઈ નથી, સકટ ઊંધા પડતા.
ના સખત ઊંધું પડે ને કાંઈ પડે, કારણ કે ઠાકોરજીને ખબર છે કે ત્યાં યશોદાજી છે, અહીં તો ઊંધું પડે ને બધું ઊંધું જ પડે. પુષ્ટિ માગી વૈષ્ણવના ઘરે કે સાજા ન રહે, જ્યાં ટુણાવત આવ્યા કરે ને વંટોળીઓ આવે ને બધું થાય, તો આ સેવા આપણને કેટલી છૂટ મળેલી છે, એનો છૂટનો આનંદ લેવો જોઈએ. સંપ્રદાયનો આનંદ પેલા લેવો. લીલા લીલા કરોમાં કે લીલામાં તો જરાક ભૂલ થઈ નથી, તો ઠાકોરજી તો આપે નહીં, સ્વામીજી નહીં, એની સખી સાથ દઈ દે, જાઓ હું તો લોકો. આપણે એ ચિંતા નથી કે હવે કોઈ કહી ન શકે કે પડવો ક્યાં પડવું. નસ્યાનો પદ્ધત્યતા. એટલે આ સંપ્રદાયનો આનંદ પેલા લેવો. આપણે બધાએ સંપ્રદાયનો ખૂબ આનંદ લઈએ. લીલામાં તો અધિકાર હશે, પ્રભુ કૃપા કરે જે થવું હોય. પણ અત્યારે તો મીમાંસા શાસ્ત્રનો નિયમ છે, મીમાંસા એમ કીધું છે, સંભવતી એ કોઈ પણ પ્રકારનું દ્રષ્ટ ફલ કે સતી અદષ્ટ ફલ કલ્પના અન્યાયા. સામે જે ફલ છે એને ફલ ન માનવું અને જે અદ્રષ્ટ છે એને ફલ માનવું, એ બહુ મોટો અન્યાય છે. એ અન્યાય છે. અહીં શું ફળ છે, અહીં કેવું ફળ છે, આ લોકમાં શું ફળ છે. આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે અહીં કોઈ શાપ ન આપે, કોઈ શાપ નહીં આપે, કોઈ ઠાકોરજી અપ્રસન્ન નહીં થાય. કેવલ એક જ વસ્તુ આપણી પાસે છે, એ શ્રી લડાઈને ચરણ અને કેરો વળો. તો ઠાકોરજી એટલું જ જોઈએ છે કે આ મહાપ્રભુજીના છે. અહીં તો આવો અધિકાર જોવા જઈએ કે આ ચિત્ત મારામાંથી બહાર ગયું નથી તો હમણાં સકટ ઊંધું પાડી દઉં અને આમ કરી દઉં. આ રીતે ભક્તોને જે કર્યું છે એ લીલા ચિંતન કરીએ છીએ આપણે. પણ સેવામાં મહાપ્રભુજી એવી રીતે આપણે જો ઠાકોરજી આપણા અપરાધ કરવા માંડે, બધા શાપ દેવા માંડે, એટલે એ પણ મેં કીધું બધા આપણે ત્યાં સેવામાં બધા જ બિરાજે છે. લલિતાજી, ચંદ્રાવલીજી, વિશાખાજી આપણી સેવામાં બધા બિરાજે છે. ઠાકોરજી બિરાજતા હોય, પરિકર તો બિરાજે જ છે, પણ એકે આપણને શાપ દઈ શકતા નથી. મેં કીધું મહાપ્રભુજી બિરાજે એટલે બધા શાંત બિરાજે છે. એકે શાપ અહીં ના આપે, લીલામાં શાપ આપે, અહીં ના આપે. શ્રી મહાપ્રભુજી બિરાજે એટલે મહાપ્રભુજી સિદ્ધાંત છોડો એટલે આપોઆપ શાપ લાગી જાય. સિદ્ધાંત છે મહાપ્રભુજીનો. મહાપ્રભુજીનો સિદ્ધાંત આપણે છે અને સેવા કરી રહ્યા છે, તો ઠાકોરજી એટલું જોઈ રહ્યા છે કે મહાપ્રભુજીના છે. અને મહાપ્રભુજી ઠોટ નિશાળી જ ભેગા કરે આપણા જેવા. મહાપ્રભુજી સર્વનો ઉદ્ધાર કર્યો છે ને, કાંઈ 84 નો ઉદ્ધાર કર્યો એવો નથી. આપણા જેવા ઠોટ નિશાળીઓને ભણાવીને પીએચડી સુધી પહોંચાડ્યા છે. ગોપીજનો ખાલી તો ત્યાં તો છે જ ઉદ્ધાર, એમાં કોઈ મોટી વાત નથી. ગોપીજનો માટે તો પ્રભુ પ્રકટ થયા છે, તો ગોપીજનો જેવો જેનો અધિકાર છે એની માટે તો લીલા પુષ્ટિ લીલા છે. આપણા જેવા કલિકાળના જીવો માટે જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં ઉપજી રહ્યા, એની માટે શ્રી આચાર્ય ચરણ પ્રકટ થયા છે. અને એના માટે સિદ્ધાંત જરૂરી છે કે સિદ્ધાંત જો ભૂલ્યા, સિદ્ધાંત છોડ્યો તો સાપ લાગી ગયો. બધા ભક્તોને બધો સાપ લાગી જાય, બાકી એકે સાપ નહીં લાગે. બધા શાંતિથી બિરાજે, બધા સ્વરૂપો આનંદ જ કરે, કૃપા જ કરે. કૃપા વૃષ્ટિ સંપૃષ્ટ દાસ દાસી પ્રિય પતિ. તો અહીંયા વધારે આનંદ છે કે લીલામાં આનંદ છે? બધું અહીંયા જ છે. ભગવદ લીલા જ પ્રકટ થઈ રહી છે અને સંપ્રદાયથી આપણે આનંદ લેવાનો છે. એ સંપ્રદાયના ગ્રંથોનો આનંદ લઈએ, સંપ્રદાયની સેવાનો આનંદ લઈએ. કે આપણું સંભવની દ્રષ્ટ ફલ કે સતી અદષ્ટ ફલ કલ્પનાયા અન્યાયા, કે અદષ્ટ ફલની કલ્પના કર્યા કરે, લીલામાં જાઉં લીલામાં જાઉં. પણ અહીં જે આનંદ રહ્યો છે, અહીં જે દ્રષ્ટ ફલ છે, સેવા કરી પોતે ફલ. ગ્રંથ અધ્યયન કર્યું શ્રી મહાપુરુષની સાક્ષાત વાણીનો અધ્યયન સાક્ષાત ફલ છે. એ સાક્ષાત ફલ છોડી અને ખાલી અદ્રષ્ટ ફલની કલ્પના કરવી એ અન્યાય સિદ્ધાંત છે. એ તો પ્રભુને આપવો છે તો આપશે, ન આપે તો કાંઈ નહીં. પણ અત્યારે આપણને અનુગ્રહિત કર્યા છે પ્રભુએ, એના માટે આપણે સંપ્રદાયનો આનંદ લેવો જોઈએ, સંપ્રદાયના સિદ્ધાંતનો આનંદ લેવો જોઈએ, એની સાધના પ્રણાલીનો આનંદ લેવો જોઈએ, એના ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. આચાર્યને સંતોષ થાય એવું આપણું જીવન હોવું જોઈએ કે આચાર્યને સંતોષ થાય. આપણે ગ્રંથ અધ્યયન કરશું, શ્રી આચાર્યને સંતોષ થશે કે આ મારા ગ્રંથોનું અધ્યયન કરી રહ્યા છે. એટલું તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ, બહુ પ્રવચન ના કરી શકીએ તો કાંઈ નહીં. તો મહાપ્રભુજીને સંતોષ થાય કે આ મારા સેવકો બીજું કાંઈ મઠરી મોનથાળ ખાલી મારા નામે નથી ખાતા, મારા નામે હવેલી ઉભા નથી કરતા, મારા નામે ખાલી પૈસા જ ભેગા નથી કરતા, લાવો દાન લાવો દાન. પણ મારા સેવકો જે છે એ મારી વાણીનો અધ્યયન કરી રહ્યા છે, તો એનાથી શ્રી આચાર્યને સંતોષ થાય. બસ આપણું એક જ હેતુ છે કે શ્રી આચાર્ય સંતુષ્ટ થાય, એમની કૃપા આપણી ઉપર રહે. અને બીજી એક વાત કહી દઉં કે ગ્રંથ અધ્યયન કરીએ છીએ ત્યારે બીજો કોઈ હેતુ, ગ્રંથ અધ્યયન સિવાયનો એક પણ હેતુ આપણી અંદર આવવું જોઈએ નહીં. એટલે આપણે ચરણ સ્પર્શાદી એ બધું આપણો જે શિષ્ટાચાર છે એ આપણે ગ્રંથ અધ્યયનની વચ્ચે ક્યારેય લાવતા નથી, પાછું એનો હેતુ બગડી જાય.
દર વખતે પાછું એમાં બગાડ થતા વાર ન લાગે એટલે આપણે ગ્રંથ અધ્યયન હોય ત્યારે મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવું એ શ્રી સત્સંગ છે. સત્સંગ ભગવાનનું ચરણ છે. તો જે મહાપ્રભુજીનું આનું અધ્યયન કરીએ છીએ ત્યારે પ્રભુના ચરણનો સંગ થઈ રહ્યો છે, ચરણ સ્પર્શ જ થઈ રહ્યા છે. હવે એટલે ચરણ સ્પર્શ ને ભેટ ધરવી ચરણ સ્પર્શ કરવી ને એ આપણે આમાં રાખતા નથી. એટલે એવું ભાઈ વારંવાર આગ્રહ કરવો નહીં. ગ્રંથ અધ્યયન માટે જ આવવું અને એક જ હેતુથી આપણે બધા ભેગા થઈએ કે આપણો હેતુ બગડે નહીં. બાકી ચરણ સ્પર્શ તો ચાલુ જ છે ગમે ત્યારે. અમે તો પગ એમના મારા પગ કમાતો જ હોય છે. બધા હાથે કમાય, અમે પગે કમાય. અમે તો બેઠા જ હોય, જ્યાં હોય ચરણ સ્પર્શ ચાલુ જ હોય. ના નથી પાડતા, પણ ગ્રંથ અધ્યયન હોય ત્યારે નહીં. ત્યારે આપણે આ ગ્રંથ અધ્યયન માટે જ ભેગા થઈએ. એટલે હું બધાને કહેતો હોઉં બધા બે હાથની કમાણી, અમારા બે પગની કમાણી છે. આશય બોલ બોલ રહી પછી હા પછી લઈ લે હાલે. રડૈન ચરણ કેરો ભરોસો રડૈન શ્રી વલ્લભ નખ ચટાભી સબ જગ માંજ દેરો ભરોસો રડૈન સાધનો नहीं आखरी जासु हो सूर कहा बिरुदरो बिना मोल को चढ़न करण के वल्लभा श्री गोपीनाथ जी, श्री गुसाई जी,